રામ દયરાને જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજ હવાના પોરમાં અમે આ ભંગારીના કપડાં પહેરીને અમે કઈ ઠેકાણે ભાગ્યા છે? આઈ મીન નવા કપડાં પહેરીને અમે ભાગી નીકળ્યા છે પોરબંદર. આઈ મીન ત્યાં કંઈક થોડુંક આમ જમણવાનો પ્રોગ્રામ છે, ત્યાં અમે ભાગી નીકળ્યા છે. ને હા, આ હવાના પોરમાંથી અમે ભાગી નીકળવાનું છે. મારે ત્યાં મામાના ઘરે જવાનું છે, કેમ કે ખાલી એમ જરાક આંટો મારવા. ને મારો ભાઈ જાહે પોરબંદર, ત્યાં જમણવાનો પ્રોગ્રામ હાલે છે. એટલે આઈ મીન એટલે કેમ કહી શકાય આમ. ને બાકી જાતના પેટના મારે નીકળે તો પછી ક્યાંય બપોરે રોટલા નહીં ઘરથી હવે. આ જુઓ તમે, આ જાતના પેટનું આ જુઓ તમે, એ ગાડીના પેટના કંઈકતા બોલ દાસામાંથી આ કોઈના બાપનું નહીં હે નીકળ બાણે નકા પછી હાઈન સુધી હું તો રે જાય ના રોટલા નહીં આપીએ કોઈ, ધ્યાન રાખજે. ને ભાઈ કઈક હવે દાસામાંથી તા ફાઈટ ભાઈ એ ફાઈટ કે ફાઈટ દાસામાંથી ફાઈટ બાણ ખાને ભાઈ यहाँ पानी उड़ाड़े थी आने काम भाई सारे वीडियो बाबू हैं भंगारी ना पेटना सॉरी यार मजाक कर रहा हूँ. मेरे को फनी वस्तु बोलने में बहुत आदत है, इसीलिए ज्यादा फनी हो रहा हूँ. बाकी તમારો આ ભાઈ છે આ જો તમે. તો ચાલો મળીએ હવે ત્યાં જઈને. હવે ઉતારે યાર ઘરનું હાલત જોયું. આ કામ જો આવું તારે ઘર ને હા આ ઘરનો સામાન અમારો નથી. આ લોખંડી બોખંડી હે ઓલા તળિયાના હે. તો ચાલો હવે મળીએ હવે ત્યાં જઈને. હવે મને લાગે અહીંથી હવે 2 મીટર જેટલું સેટું હશે ને હું તમને આ ગાય માતા દેખાડવા આવ્યો. જો તમે કેવી મસ્ત મજાની છે આ ગાય માતા. આ મને મારવા દોડે છે પણ એમ થોડીક ભૂંડીની કહેવાય. આમ જરાક આમ ગાય હોય કે ખૂટી હોય એમ મને ખબર નથી, પણ રાણાઓ ભાઈ રાણાઓ ગામનું નામ જ છે ભાઈ. રાણા વાવ હે ભાઈ, રાણા વાવ બાકી રાણા વાવ. હા તો અમે અમારા ઘરે આમ બેઠા બેઠા કંઈ ધંધો નહોતો તે અમે આવ્યા અહીંયા આટો મારવા. હે હમણાં કોઈ દી આવ્યા નથી ને અહીંયા મારા મામાના ઘરે તે જરાક આ બાજુ જરાક આટો મારી જાય આમ જરા. ને તમને કહીએ કે અહીંયા મસ્ત મસ્ત મજાની વસ્તુ છે તો ચાલો. ને હા, આ પીળા કલરનો મોટો બંગલો દેખાય છે ને એ મારા મામાનો છે. ને એના પાસે કાળા કલરની ગાડી છે, એ તો ખબર નહીં કીની હોય. તો ચાલો હવે જરાક આપણે અંદર જઈને જરાક જોઈએ કેવો છે અંદરનો બંગલો. જો તમે આ છે રૂમના અંદરનો નજારો. હે વાહ, મારા મામા ખાટલે બેસીને ટીવી જોવે છે. હે આ જુઓ તમે. ને આ વિડીયો મેં થોડોક મોડો ચાલુ કર્યો તો થોડોક જમીને પછી જો તમે આ મારા નાના બાપુ છે. હે આ મારા નાના બાપુ છે ને નાનીમાં ખાટલે સૂતા છે બીજા રૂમમાં. આ જુઓ તમે કેવું મસ્ત મજાનો રૂમ છે, 5 સ્ટાર જેવો. આવો રૂમ કોઈ પાસે હોય
હે આ બહુ 5 સ્ટાર વાળો રૂમ કોઈ પાસે હોય હે? જુઓ તમે, આપણે ઓલા રૂમમાં સૂતા છે. તો પછી હવે હું તમને દેખાડવાનો છું મારા મામાની નોકરી. તો ચાલો. તો પછી જુઓ તમે, આ છે મારા મામાની નોકરી. આ જુઓ તમે, અહીંયા તમને મસ્ત મજાના કાળા કલરના ટીના ડબલા દેખાય છે, મોટા હે. આ છે મારા મામાની નોકરી છે. જુઓ તમે કેવું મસ્ત મજાનું કામ કરે છે હે. હાંજે ડીજે વગાડવાનું કામ કરે છે. અને આ જુઓ તમે, આ છે 2 ચેનલનું એમ્પ્લીફાયર છે. આ આમ 2 ચેનલનું ને આ છે આ પણ એમ્પ્લીફાયર જ છે. એટલે આમ 3 છે એમ્પ્લીફાયર આ મારા મામા પાસે. આ જુઓ તમે, ને આ છે એવડું મોટું બેજ છે. આ જુઓ તમે, આ બેજ છે. ને આ સાઈડમાં તમને દેખાય છે એ ટોપ છે. ને અહીંયા આ બાજુ તમને 4 બેજ દેખાશે. કેવા મસ્ત મજાના છે હે. ને આ બાજુ પણ 4 બેજ છે. હવે એ મને નથી ખબર કે કેટલા વોલ્ટના હોય, કેમ કે આપણે ત્યાં જોવા ગયા નથી કે કેટલા વોલ્ટના છે. ને આ છે મારા મામાનું LED સિસ્ટમ, આમ પાવર લાઇટ. હા, પાવર લાઇટ છે. તો કેવો લાગ્યો છે તમને મારા મામાનો સેટઅપ હે? ને હા, ઓર્ડર દેવો હોય તો ઓર્ડર દઈ શકો છો. આમ પાર્ટીનો કે આમ ગમે એ આમ લગન બગન કે નોકરીમાં આમાં બર્થડે પાર્ટીસ ને આમ હે. તો બાકી તો હવે તો આમાં તો કંઈ હે નહીં હવે દેખાડવા જેવું. અટાણે મારા નાના બાપુ સૂતા છે ને અમે થોડીક વાર પછી સૂઈ જાઉં. જો કે મારામાં થોડાક મોડા હુએ છે 3 વાગે નાના. એટલે આ મારા મામા તો વહેલા વાયા જાય છે એ દુકાને, કેમ કે ન્યાય થોડુંક કામ હોય ને જરાક, એટલે આમ કહી શકાય આમ. એટલે આમાં સરળ ભાષામાં કહી દઉં તો મારા મામાનું સાઉન્ડ સિસ્ટમ હે આમ હે. ને બાકી તો આમાં તો કંઈ જાજુ તો કંઈ હે નહીં દેખાડવા જેવું. આ રૂમે જુઓ તમે, ને હા આ રૂમમાં તમને મસ્ત મજાના સાઉન્ડ બાર દેખાશે આમાં ટીવીમાં લગાડેલા. ને મારા પાસે આ માવું છે જુઓ તમે. ને હા, મારો મામાનો છોકરો જુઓ તમે ઢીંગલું લઈને બેઠો છે હે. એ મને ખબર નાનું ટાયું છે પણ કોઈ ના. ને જો તમે, આ મારા હાથમાં માવું છે, આને હું ખિસ્સામાં નાખી દઈ હે. કેમ કે હવે આ મારું, જે વસ્તુ મને જડી જાય એ વસ્તુ મારી. હવે એને હું પછી કંઈ રાખતો નથી. પણ ના, આવી વસ્તુ કોણ આપણે રાખે, કેમ કે અમારા ઘરે પડ્યા છે. આના કામ આઠણા કરવા મારે હે. તો હવે બાકી તો હવે આમ થોડીક વાર પછી અમારે પાછું ઘરે નીકળવાનું છે. તો બાકી તો ચાલો હવે મળીએ હવે. બાકી તો જો તમે કે અહીંયા તમને સ્પીકરો દેખાશે. હવે એ મને નથી ખબર કે આ કેટલા વોલ્ટના હે રાજુ મામા, તમે જ કહો હે આ કેટલા વોલ્ટના હે સ્પીકરો હે? મને તો બહુ કંઈ ખબર નથી પડતી આમાં કંઈ હે. તો ને હા, આ છે મારા મામાના ઘરનું બારણાનો નજારો હે. આમાંય કાચની બારીઓ છે, આમ કહી શકાય. આમ કેવી મસ્ત મજાનું છે ઘર, મસ્તનું લાગે છે. તો હવે તો આપણે ભાગ્યા છે ઘરે. હા, ભાગવા પહેલાં જરાક મારા મામાના દુકાને જતા આવીએ, કેમ કે ન્યાય જરાક એ કોમ્પ્યુટરને વેચે છે. આમ કોમ્પ્યુટરની દુકાન છે. આમાં કહી શકાય આમ કોમ્પ્યુટરે બનાવે છે. જોકે આમ મેં બહુ કંઈ પૂછવું નથી બહુ હે. જુઓ તમે, આ ઓલી હાંભી દુકાન દેખાય, હાંભી આ બ્લુ કલરના ઓલા કહી શકાય આ બોર્ડ તમને દેખાય છે. ત્યાં મારા મામાની દુકાન છે. તો બાકી તો અમે અંદર પછી ગયા આમ ને. તો ચાલો હવે મળીએ હવે ઘરે જઈને.
તો પછી આપણે પૂગા છે આવા પોરબંદરના પાટાવાળા રસ્તે. તો આજના વિડીયોમાં આપણે બસ એટલું કરી રાખીએ. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં રામ રામ દાયરાને ને જય દ્વારકાધીશ. ને લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાય.